દિવાળીના દિવસો નજીક આવી રહ્યા હતા અને લોકોના ઘરોમાં ખુશીનો માહોલ હતો. પરંતુ આ બાજુ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર એક બેન્ચ પર સવારથી એક છોકરી બેઠી હતી. ચારે બાજુ ભીડનો માહોલ હતો. કોઈના હાથમાં સૂટકેસ, કોઈના ખભા પર થેલો, છાવાળાના અવાજો, બાળકોની કિલકારીઓ. પરંતુ તે છોકરીનો ચહેરો બધાથી અલગ અને ઉદાસ હતો. તેની આંખોમાં આંસુની ભીનાશ હતી અને ચહેરો થાકેલો હતો. એવું લાગી રહ્યું હતું કે કોઈ ગંભીર ચિંતા તેના હૃદયને સતત કોરી રહી હોય. સ્ટેશન પર કામ કરતો પ્રકાશ ઘણીવાર ત્યાંથી પસાર થયો. દર વખતે તેની નજર તે જ બેન્ચ પર બેઠેલી છોકરી પર જતી હતી. સવારથી લઈને બપોર અને પછી સાંજ સુધી તે ત્યાં જ બેઠી રહી. પ્રકાશના મનમાં સવાલો ઉઠતા રહ્યા. આ છોકરી કોણ છે? તે આટલી એકલી અને પરેશાન કેમ છે? આખરે સાંજ ઢળવા લાગી તો પ્રકાશે હિંમત ભેગી કરી. તે તેની પાસે ગયો અને નરમાશથી બોલ્યો, મેડમ, તમે સવારથી આ જ પ્લેટફોર્મ નંબર 4ની બેન્ચ પર બેઠા છો. બધું બરાબર છે? તમે કોની રાહ જોઈ રહ્યા છો? છોકરીએ ચોંકીને ઉપર જોયું. તેની આંખોમાં ડર અને અવાજમાં કઠોરતા હતી. તને એનાથી શું મતલબ? હું જ્યાં ઈચ્છું ત્યાં બેસી શકું છું. પ્રકાશ સહેજ શરમાયો પણ શાંત અવાજે બોલ્યો, ના, મારો કોઈ ખોટો મતલબ નહોતો. બસ તમને પરેશાન જોઈને પૂછી લીધું. જો તમે કહેવા નથી માંગતા તો કોઈ વાંધો નહીં. આટલું કહીને તે પાછો ફરવા જ જઈ રહ્યો હતો કે છોકરીની આંખોમાંથી આંસુ વહી ગયા. થોડીવાર ચૂપ રહ્યા પછી તેના તૂટેલા અવાજમાં શબ્દો નીકળ્યા, મારું નામ માધવી છે. હું નજીકના એક કસ્બામાંથી આવી છું. ગઈકાલે મારા પતિ મને અહીં સુધી લાવ્યા હતા. કહ્યું હતું કે ટિકિટ લઈને આવું છું અને પછી આપણે બંને નીકળીશું. પણ તે પાછા ક્યારેય આવ્યા જ નહીં. બધા પૈસા અને સામાન તેમની પાસે હતા. હું આજ પ્લેટફોર્મ નંબર 4ની બેન્ચ પર બેસીને તેમની રાહ જોતી રહી. પણ હવે હું સમજી ગઈ છું કે તેમણે મને છોડી દીધી છે. આટલું કહેતા જ માધવીનું ગળું ભરાઈ આવ્યું અને તે રડી પડી. પ્રકાશનું હૃદય દ્રવિત થઈ ગયું. તેણે ધીમેથી કહ્યું, અહીં આખી રાત્રે હું સુરક્ષિત નથી. મારા ઘરે ચાલો. મારી માતા જાનકી દેવી ખૂબ દયાળુ છે. ત્યાં તમને ખાવાનું મળશે અને આરામ પણ. પછી આપણે વિચારીશું કે આગળ શું કરવું. માધવી થોડી ક્ષણ ચૂપ રહી. તેના મનમાં ડર હતો પણ કોઈનો સહારો પણ નહોતો. આખરે તેણે ધીમા અવાજે કહ્યું, જો તમારી માતા ના પાડે તો? પ્રકાશ હસીને બોલ્યો, માં કોઈને ના નથી પાડતી, ચાલો. બંને પ્લેટફોર્મની બહાર નીકળ્યા. થોડી જ દૂર પ્રકાશનું નાનકડું ઘર હતું. ટીનના ચાપરા, માટીની હળવી સુગંધ અને નાનકડું આંગણું. પ્રકાશે દરવાજો ખખડાવ્યો. અંદરથી માતા જાનકી દેવી બહાર આવ્યા. કોણ છે બેટા? પ્રકાશે નમ્રતાથી કહ્યું, માં, આ માધવી છે. સવારથી પ્લેટફોર્મ નંબર 4ની બેન્ચ પર એકલી બેઠી હતી. ખૂબ પરેશાન હતી. મેં વિચાર્યું કે તેને ઘરે લઈ આવું, કંઈ ખવડાવી દઈએ. જાનકી દેવીએ કંઈ પણ પૂછ્યા વિના હસીને કહ્યું, આવ બેટી, અંદર આવ. તેમણે તરત જ રોટલી શેકી, દાળ ગરમ કરી અને થાળીમાં ખાવાનું ગોઠવીને માધવીની સામે મૂકી દીધું. માધવીની આંખો ફરી ભરાઈ આવી. આ ખાવાનું માત્ર રોટલીઓનું નહોતું, તેમાં પોતાનાપણાનો અને સુરક્ષાનો સ્વાદ હતો. ખાવાનું ખાધા પછી જાનકી દેવીએ પાસેના ખાટલા પર સ્વચ્છ સાદર પાથરી અને બોલ્યા, બેટા, હવે તું આરામ કરી લે, બાકી બધું કાલે જોઈશું. ઘણા દિવસો પછી માધવીની આંખો ભારે થઈ અને તે શાંતિથી ઊંડી ઊંઘમાં ડૂબી ગઈ. પ્રકાશ ઓસરીમાં બેસીને મોડી રાત સુધી આકાશ તરફ જોતો રહ્યો અને વિચારતો રહ્યો કે ક્યારેક ક્યારેક ભગવાન માણસના રૂપમાં આવીને કોઈની મદદ કરે છે. કદાચ આજે હું માધવી માટે તે જ બની શક્યો. બીજી સવારે જ્યારે સૂર્યનો હળવો પ્રકાશ આંગણામાં પડ્યો ત્યારે જાનકી દેવીની આંખ ખુલી. તેમણે જેવો દરવાજા તરફ નજર નાખી તો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આંગણું ચમકી રહ્યું હતું. ઓસરી સ્વચ્છ હતી અને ખૂણે ખૂણામાં સફાઈ દેખાઈ રહી હતી. તેમણે હસતા હસતા અવાજ લગાવ્યો, બેટા, આ બધું તે કર્યું?
માધવીએ ચૂપચાપ માથું નમાવીને કહ્યું, હા માજી, મેં જ કર્યું. હવે જ્યારે હું તમારા ઘરમાં રહું છું તો ઘરનું કામ કરવું એ મારી પણ ફરજ છે. જો હું મદદ ન કરાવું તો મને લાગશે કે હું તમારા પર બોજ છું. જાનકી દેવીની આંખો ભરાઈ આવી. તેમણે માધવીનો ચહેરો પંપાળતા કહ્યું, બેટા, બોજ ક્યારેય નહીં. તું તો મારી પોતાની દીકરી જેવી છે. દીકરીઓ જ તો ઘર સજાવે છે. તે તો મારું દિલ ખુશ કરી દીધું. તે દિવસથી માધવી ઘરના કામોમાં મદદ કરવા લાગી. સવારે ઝાડુ પોતું કરતી, બપોરે રસોડું સંભાળતી અને સાંજે ઓસરીમાં બેસીને જાનકી દેવી સાથે વાતો કરતી. તેના અવાજમાં પહેલા જે ડર હતો હવે ધીમે ધીમે આત્મીયતા અને વિશ્વાસ દેખાવા લાગ્યો. પ્રકાશ જ્યારે ડ્યુટી પરથી પાછો ફરતો તો જોતો કે માં હસી રહી છે, ઓસરી ખીલી રહી છે અને ઘરમાં રોનક છે. તેના હૃદયને શાંતિ મળતી. તેણે વિચાર્યું, ગઈકાલ સુધી આ ઘર કેટલું ખાલી લાગતું હતું અને આજે માના ચહેરા પર સ્મિત છે. આ બધું આ માધવીના કારણે છે. એક સાંજનો પ્રસંગ યાદગાર બની ગયો. પ્રકાશ ડ્યુટી પરથી પાછો ફર્યો અને આંગણામાં બેઠો હતો. જાનકી દેવી ત્યાં જ ખાટલા પર બેઠી હતી અને માધવી પાસે જ ચૂલા પર રોટલી શેકી રહી હતી. ધીમો ધીમો ઠંડો પવન ચાલી રહ્યો હતો. તે વાતાવરણમાં ઘરની શાંતિ તૂટી ગઈ હતી. હવે ઘરમાં હાસ્ય, પોતાનાપણું અને સંતોષ હતો. જાનકી દેવીએ પ્રકાશને જોતા માધવી તરફ ઈશારો કરીને કહ્યું, બેટા, આ છોકરી કેટલી સમજદાર છે. કહ્યા વિના જ બધા કામ કરી દે છે. મારા દુઃખ દર્દ વહેંચે છે. લાગે છે કે જાણે ભગવાને તેને આપણા નસીબમાં મોકલી છે. પ્રકાશે હળવા સ્મિત સાથે માની વાત સાંભળી. તેના મનમાં પણ આ જ ભાવ હતો, પણ તેણે કંઈ કહ્યું નહીં. ધીમે ધીમે માધવી અને પ્રકાશ વચ્ચે પણ વાતચીત વધવા લાગી. માધવી ક્યારેક પૂછી લેતી, આજે સ્ટેશન પર વધારે ભીડ હતી? તો પ્રકાશ હસીને જવાબ આપતો, ભીડ તો રોજ હોય છે, પણ તારી ચિંતા જેવી ભીડ કોઈની આંખોમાં નથી જોઈ. આ સાંભળીને માધવી શરમાઈ જતી અને ચૂપ થઈ જતી. એક દિવસ જ્યારે પ્રકાશ ડ્યુટી પર ગયો હતો ત્યારે જાનકી દેવીએ માધવીને સીધે સીધું પૂછી લીધું, બેટા, સાચું કહે, તને મારો દીકરો કેવો લાગે છે? માધવીનો ચહેરો લાલ થઈ ગયો. તેણે ધીમેથી કહ્યું, ના માજી, એવી કોઈ વાત નથી. હું તો બસ. જાનકી દેવી હસ્યા, બેટા, હું તારી આંખોને સમજું છું. જો તું ઈચ્છે તો હું પ્રકાશ સાથે તારા લગ્નની વાત કરું. મારા દીકરાને પણ તારો સાથ સારો લાગે છે. ઘરમાં જે રોનક આવી છે તે તારા પગલે જ આવી છે. માધવી શરમાઈને અંદર જતી રહી, પણ તેના હોઠ પર હળવું સ્મિત હતું અને દિલમાં એક નવી આશા. તે રાત્રે જ્યારે પ્રકાશ ઓસરીમાં સૂતો તો તેને લાગ્યું કે હવે આ ઘરની દિવાલો એકલી નથી. માને સહારો મળી ગયો છે, માધવીને છાંયડો મળી ગયો છે અને તેને પોતાને પણ એક અનોખો સંતોષ. કદાચ આ જ સાચું સુખ છે. દિવસો આમ જ વીતતા ગયા. માધવી હવે ઘરનો એક ભાગ બની ચૂકી હતી. તે સવારથી સાંજ સુધી જાનકી દેવીનું દરેક કામ સંભાળતી અને ઘરને એવી રીતે સજાવતી જાણે કે તે પોતાનું હોય. પ્રકાશ પણ હવે પહેલા કરતા વધુ નિશ્ચિત રહેતો, કારણ કે તેને ખબર હતી કે માનું ધ્યાન રાખવા વાળું કોઈ છે. એક દિવસ માધવી શાકભાજી લેવા બજાર ગઈ. ત્યાં ભીડભાડની વચ્ચે તેણે જોયું કે એક નાની દુકાન પર લોટરીની ટિકિટ વેચાઈ રહી હતી. માધવીએ પહેલા ક્યારેય લોટરી વિશે વિચાર્યું પણ નહોતું, પણ ખબર નહીં કેમ તેનું મન થયું અને તેણે એક ટિકિટ ખરીદી લીધી. પાછા આવતી વખતે તેના મનમાં વિચાર આવ્યો, કેવી મૂર્ખતા કરી છે. આ પૈસાથી હું દાળ કે શાકભાજી લઈ શકતી હતી. શું લોટરીથી ક્યારે કોઈનું ભાગ્ય બદલાય છે? ઘરે પહોંચીને તેણે ટિકિટ જાનકી દેવીના હાથમાં આપતા કહ્યું, માજી, મારાથી ભૂલ થઈ ગઈ. આ ટિકિટ લઈ લીધી, પૈસા નકામા ગયા. જાનકી દેવી હસી પડ્યા અને બોલ્યા, બેટા, ભૂલ કેમ? જોઈ લઈએ, શું ખબર ભગવાન તારા દુઃખ જોઈને તારી જોડી ભરી દે. માધવી હસતા હસતા બોલી, અરે માજી, જો આમ જ બધા કરોડપતિ બની જતા તો દરેક ગલીમાં કરોડપતિ ફરતા હોત. આ તો બસ પૈસા બરબાદ કરવા જેવું છે. બંને આ વાત પર હસી પડ્યા અને ટિકિટ એક ખૂણામાં મૂકી દેવામાં આવી.
2 દિવસ પછી ટીવી પર લોટરીના પરિણામ આવવાના હતા. તે દિવસે સવારથી જ જાનકી દેવી ઉત્સાહિત હતા. સાંજે તેમણે ટીવી ચાલુ કર્યું અને માધવીને પણ બોલાવી. પણ માધવીએ હસતા હસતા કહ્યું, માજી, તમે જ જોઈ લો. મને તો પૂરો વિશ્વાસ છે કે નંબર નહીં મળે. ટીવી પર જેમ જેમ નંબર સંભળાવાઈ રહ્યા હતા, પહેલા ત્રીજા ઇનામનો, પછી બીજા ઇનામનો, બંનેમાં તેમનો નંબર ન નીકળ્યો. જાનકી દેવીનું દિલ બેસી ગયું. તેમણે વિચાર્યું કે હવે કંઈ નહીં થાય. પણ જેવો પહેલા ઇનામનો નંબર સંભળાવાયો, અચાનક જાનકી દેવીની આંખો ફાટી ગઈ. તેમણે ટિકિટ મેળવી અને પછી ચીસ પાડી, માધવી બેટી, જો તારી 1 કરોડની લોટરી લાગી ગઈ છે. માધવી દોડતી આવી. તેણે ટિકિટ અને ટીવી પર દેખાતો નંબર મેળવ્યો. બંને એકદમ સરખા હતા. તેનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. આંખોમાં આંસુ આવી ગયા. પણ આ વખતે દુઃખના નહીં, ખુશીના હતા. માધવીએ જાનકી દેવીને ગળે લગાવીને કહ્યું, માજી, મને વિશ્વાસ નથી થઈ રહ્યો. ભગવાને મારી સાથે આટલો મોટો ચમત્કાર કરી દીધો. હવે મારે કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નથી. જાનકી દેવી પણ રડી પડ્યા. તેમણે માધવીના માથા પર હાથ ફેરવતા કહ્યું, બેટા, તારા નસીબે પાસો પલટ્યો છે. હવે તું પોતાના પગ પર ઊભી થઈ શકે છે. તારી જિંદગીનું દુઃખ ભગવાને આજે મિટાવી દીધું. પ્રકાશને જેવી આ ખબર મળી, તે તરત જ ઘરે દોડી આવ્યો. તેની આંખોમાં પણ ખુશી અને ગર્વ હતો. તેણે કહ્યું, માધવી, હવે તો સાચે જ તને નવું જીવન મળી ગયું છે. પણ આપણે આ પૈસાનો સમજદારીથી ઉપયોગ કરવો પડશે, જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન આવે. માધવીએ માથું હલાવીને હા પાડી. તે રાત્રે ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. વર્ષો પછી જાનકી દેવીએ આટલી મોટી ખુશી અનુભવી. ઓસરીમાં બેઠેલા ત્રણેયની આંખો ચમકી રહી હતી. માધવી વિચારતી હતી, ગઈકાલ સુધી હું પ્લેટફોર્મ નંબર 4ની બેન્ચ પર એકલી અને અસહાય હતી. આજે ભગવાને મને પરિવાર પણ આપ્યો અને નસીબ પણ બદલી નાખ્યું. તે રાત્રે માધવી શાંતિથી સૂઈ. પણ તેને એ ખબર નહોતી કે આવનારા દિવસોમાં આ ખુશીની ખબર કોઈ બીજા સુધી પણ પહોંચશે અને તે તેના ભૂતકાળને ફરી તેની સામે ઊભો કરી દેશે. માધવીને લોટરી લાગવાની ખબર ધીમે ધીમે આખા મહોલ્લામાં ફેલાઈ ગઈ હતી. લોકો કહેતા, જુઓ કેવું નસીબ પલટ્યું છે. જે છોકરી સ્ટેશનની બેન્ચ પર એકલી બેઠી હતી, આજે કરોડપતિ બની ગઈ. જાનકી દેવીના ઘરમાં પણ હવે રોનક હતી. પ્રકાશ હંમેશા માધવીનો સાથ આપતો અને માધવી પોતાના પગ પર ઊભા રહેવા માટે નાના ધંધાની યોજના બનાવી રહી હતી. પણ ખુશીના આ દિવસોની વચ્ચે એક દિવસ અચાનક ભૂતકાળ દસ્તક દેવા આવી ગયો. બપોરનો સમય હતો. માધવી પોતાના નવા કામની તૈયારી કરી રહી હતી. જાનકી દેવી ઓસરીમાં બેઠી હતી. ત્યારે દરવાજે કોઈએ દસ્તક આપી. પ્રકાશ ડ્યુટી પર ગયો હતો. માધવીએ દરવાજો ખોલ્યો તો સામે તે જ ચહેરો ઊભો હતો, જેને તે ક્યારેય ભૂલવા ઈચ્છતી હતી. રણવીર. માધવીનું શરીર જાણે પથ્થર થઈ ગયું. તેની આંખો પહોળી થઈ ગઈ. સામે તે જ વ્યક્તિ હતો જેણે તેને પ્લેટફોર્મ નંબર 4 પર છોડીને ગાયબ થઈ ગયો હતો. રણવીરે આંસુભરી આંખોથી કહ્યું, માધવી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દે. હું તને છોડીને જતો રહ્યો હતો, પણ હવે હું તારી સાથે રહેવા ઈચ્છું છું. માધવીએ ધ્રુજતા અવાજે પૂછ્યું, કેમ આવ્યો છે હવે? તે દિવસે કેમ છોડીને ગયો હતો? જાણે છે, મેં રાતભર સ્ટેશનની બેન્ચ પર બેસીને તારી રાહ જોઈ. વિચાર્યું હતું કે તું પાછો આવીશ, પણ તે તો મને અસહાય છોડી દીધી. રણવીરનું માથું ઝૂકી ગયું. તેણે કબૂલ કર્યું, માધવી, હું બેંગલુરુમાં કામ કરતો હતો. ત્યાં એક છોકરી સાથે મારું મન લાગી ગયું. તેણે કહ્યું હતું કે જો હું તેના નામે ઘર ખરીદીશ તો તે મારી સાથે રહેશે. આ જ લાલચમાં મેં તને દગો આપ્યો. પણ જ્યારે ઘર તેના નામે કર્યું તો તેણે અને તેના લોકોએ મને ઘરમાંથી કાઢી મૂક્યો. હું એકલો ભટકતો રહ્યો અને જ્યારે સાંભળ્યું કે તને લોટરી લાગી છે, ત્યારે સમજાયું કે ભગવાને મને સજા આપી છે. માધવી, મને સાચે જ પછતાવો થઈ રહ્યો છે. મને એક તક આપી દે. માધવીની આંખોમાં આંસુ આવી ગયા, પણ આ વખતે નબળાઈના નહીં,
ગુસ્સા અને આત્મસન્માનના હતા. તેણે રોકાઈને કહ્યું, રણવીર, જ્યારે હું એકલી હતી, અસહાય હતી, ત્યારે તે મને છોડી દીધી. તે દિવસે જો જાનકી દેવી અને પ્રકાશ ન હોત તો કદાચ હું જીવતી પણ ન હોત. હવે જ્યારે ભગવાને મને સહારો આપ્યો છે, પરિવાર આપ્યો છે અને હું પોતાના પગ પર ઊભી છું, ત્યારે તને મારી યાદ આવી. રણવીર ગળગળો થવા લાગ્યો. માધવી, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. પણ માધવીનો ચહેરો કઠોર થઈ ગયો. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, માફીથી ઘા રૂજાતા નથી. મેં તારી રાહ જોઈ હતી અને તું પાછો ન ફર્યો. હવે પાછો આવીશ નહીં. મારી જિંદગીમાં તારા માટે કોઈ જગ્યા બચી નથી. અહીંથી જતો રહે. જાનકી દેવી પણ પાસે આવી ગયા. તેમણે ગુસ્સાથી કહ્યું, દીકરીએ નવું જીવન શરૂ કર્યું છે. તે તેને બહુ દુઃખ આપ્યું છે. હવે તેની સામે આવીશ નહીં. અહીંથી નીકળી જા. રણવીર માથું ઝુકાવીને રડતો રડતો જતો રહ્યો. માધવી દરવાજા પર ઊભી રહી ગઈ. તેના દિલમાં ઉથલપાથલ તો હતી, પણ સાથે જ એક શાંતિ પણ હતી. આજે તેણે પોતાના ભૂતકાળનો સામનો કર્યો અને તેને ત્યાં જ રોકી દીધો. હવે તેની જિંદગી તેના પોતાના હાથમાં હતી. સાંજે જ્યારે પ્રકાશ પાછો ફર્યો તો માધવીએ બધું જણાવી દીધું. પ્રકાશે શાંત અવાજે કહ્યું, માધવી, તારો નિર્ણય સાચો હતો. જે માણસ એકવાર છોડીને જતો રહ્યો હોય તેના પર ફરીથી ભરોસો કરવો મૂર્ખતા છે. હવે તારે પાછળ ફરીને જોવાની જરૂર નથી. અમે બધા તારી સાથે છીએ. માધવીની આંખો ફરી ભરાઈ આવી, પણ આ વખતે તેમાં ડર નહીં, તાકાત હતી. તેણે અનુભવ્યું કે હવે તે પહેલા જેવી અસહાય છોકરી નથી રહી. હવે તે પોતાના માટે અને પોતાના નવા પરિવાર માટે જીવી રહી છે. રણવીરના પાછા ફર્યા પછી અને ઠુકરાઈ ગયા પછી માધવીનું મન હવે સંપૂર્ણપણે શાંત થઈ ગયું હતું. તેણે નક્કી કરી લીધું કે હવે તે ક્યારેય પાછળ ફરીને નહીં જોવે. હવે તેની જિંદગીમાં નવો પરિવાર, નવો સહારો અને નવી આશા હતી. જાનકી દેવીએ એક દિવસ પ્રકાશને પાસે બેસાડીને કહ્યું, બેટા, હવે મારે તને એક વાત કહેવી છે. માધવીએ આ ઘરને સંભાળી લીધું છે. તેણે મારા દુઃખ દર્દ વહેંચ્યા છે. મારી આંખોમાં હાસ્ય પાછું આવ્યું છે. મને લાગે છે કે ભગવાને તેને આપના નસીબમાં વહુ બનાવીને મોકલી છે. જો તને પણ કોઈ વાંધો ન હોય તો કેમ ન હું તેના લગ્ન તારી સાથે કરાવી દઉં. પ્રકાશે મા તરફ જોયું. તેના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. તે બોલ્યો, માં, જો માધવી પણ રાજી હોય તો મને કોઈ વાંધો નથી. સાચું કહું તો હવે આ ઘર મને અધૂરું લાગે છે જ્યારે માધવી નજર નથી આવતી. જાનકી દેવીએ આ વાત માધવીને કહી. પહેલા તો તે શરમાઈ ગઈ, પણ પછી માથું ઝુકાવીને ધીમેથી બોલી, માજી, તમે જ્યારે કહ્યું હતું કે હું તમારી દીકરી જેવી છું, ત્યારથી મેં વિચાર્યું હતું કે આ જ મારું ઘર છે. જો તમે બધા ઈચ્છો તો મને પણ કોઈ વાંધો નથી. અને પછી એક શુભ દિવસ નક્કી કરવામાં આવ્યો. નાના ઘરમાં મોટી રોનક છવાઈ ગઈ. મહોલ્લાના લોકો આવ્યા, ઢોલક વાગ્યું, મહેંદી મુકાઈ. જાનકી દેવીની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે ખુશીના આંસુ હતા. તેમણે વિચાર્યું કે જે છોકરીને પ્લેટફોર્મ નંબર 4ની બેન્ચ પર અસહાય છોડી દેવાઈ હતી, આજે તે મારી વહુ બની રહી છે. લગ્ન પૂરા રીતિ રિવાજ સાથે થયા. પ્રકાશ અને માધવી એકબીજાના જીવનસાથી બની ગયા. તે રાત્રે જ્યારે બંને ઓસરીમાં બેઠા હતા તો માધવીએ ધીમા અવાજે કહ્યું, પ્રકાશ, જો તે દિવસે તમે મને તમારા ઘરે ન લાવ્યા હોત તો કદાચ હું જીવતી પણ ન હોત. તમે મને નવું જીવન આપ્યું છે. પ્રકાશે હસીને જવાબ આપ્યો, ના માધવી, આ બધું તારા નસીબ અને તારી સચ્ચાઈ છે. મેં તો બસ માણસાઈની ફરજ નિભાવી. સાચી તાકાત તો તારામાં હતી, જેણે તને સંભાળી. હવે માધવીએ વિચાર્યું કે લોટરીના પૈસાને યોગ્ય દિશામાં વાપરવા જરૂરી છે. પ્રકાશ અને જાનકી દેવીની સલાહ લઈને તેણે કપડાનો એક નાનો ધંધો શરૂ કર્યો. ધીમે ધીમે મહેનત અને ઈમાનદારીથી તે ધંધો ચાલવા લાગ્યો. માધવી સવારે દુકાન સંભાળતી અને સાંજે ઘરે પાછી ફરીને જાનકી દેવી સાથે મળીને રસોઈ બનાવતી. મહોલ્લાવાળા પણ હવે કહેતા, જુઓ, પહેલા અસહાય હતી, આજે પોતાના પગ પર ઊભી છે. સાચે જ નસીબ અને મહેનત બંને સાથે હોય
તો માણસની જિંદગી બદલાઈ જાય છે. પ્રકાશને પણ ગર્વ હતો. તે ડ્યુટી પરથી પાછો ફરીને દુકાન પર મદદ કરતો. બંને મળીને ભવિષ્યના સપના જોતા. જાનકી દેવી તેમને આશીર્વાદ આપતા અને કહેતા, હવે મને કોઈ ચિંતા નથી. મારા બાળકોનું ઘર પરિવાર સંભાળી ગયું છે. માધવીની આંખોમાં હવે ડર નહીં પણ આત્મવિશ્વાસ હતો. તેણે વિચારી લીધું હતું, હું ક્યારેય કોઈના પર નિર્ભર નહીં રહું. હવે મારી જિંદગી મારા પોતાના નિર્ણયો પર ચાલશે. સમય વીતતો ગયો. ઘરમાં હાસ્ય ખુશી ચવાઈ ગઈ. પ્રકાશ અને માધવીનો સંબંધ મજબૂત થતો ગયો અને આ રીતે તે છોકરી જેને એક પ્લેટફોર્મની બેન્ચ પર છોડીને તેનો પતિ ભાગી ગયો હતો, હવે પોતાના નવા પરિવાર સાથે હસતા રમતા જીવન વિતાવી રહી હતી. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.